ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47માં પ્રમુખ તરીકે શપથ લીધાની સાથે જ તરખાટ મચાવ્યો। 4 વર્ષ પછી વ્હાઇટ હાઉસમાં પાછા ફરેલા પ્રમુખ ટ્રમ્પે સોમવારે પહેલા દિવસથી જ કામકાજ શરૂ કરી અમેરિકાની સાથે સમગ્ર વિશ્વ પર અસર કરતા આદેશો આપવાનું શરૂઆત કરી દીધું। ટ્રમ્પે આપેલા આદેશોમાં સૌથી મહત્વપૂર્ણ અમેરિકામાં જન્મના આધારે આપમેળે નાગરિકત્વનો અંત લાવી દીધો છે, જેના પગલે વિદેશીઓ વિશેષ રૂપે લાખો ભારતીયો પર આ નિર્ણયની ગંભીર અસર થશે, જ્યારે 18,000થી વધુ ભારતીયોની અમેરિકામાંથી હકાલપટ્ટી થવાની આશંકા છે। ટ્રમ્પે અધિકારીઓને સૂચના આપી કે દક્ષિણ સરહદે બધા જ ગેરકાયદે પ્રવેશ પર તાત્કાલિક અસરથી રોક લગાવવામાં આવે, જેના કારણે હવે ટૂંક સમયમાં સરહદેથી પકડાયેલા લાખો લોકોને તેમના વતન પરત ધકેલી દેવાની તૈયારીઓ શરૂ કરાશે। અમેરિકામાં ભારતીય મૂળના લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે અને ત્યાં રહેતા અંદાજે 48 લાખથી વધુ ભારતીય અમેરિકન પરિવારોએ જન્મના આધારે નાગરિકતા કાયદાનો લાભ ઉઠાવ્યો છે। જો કે ટ્રમ્પના નવા કાયદાથી અમેરિકામાં પરિવારોનું પુનઃમિલન મુશ્કેલ થશે, તેમજ અમેરિકાની નાગરિકતા માટે ત્યાં બાળકને જન્મ આપવો જેવી પ્રવૃત્તિઓ ઘટશે। વધુમાં ટ્રમ્પે ભારત સહિત બ્રિક્સ દેશોને અમેરિકા વિરોધી નીતિના અમલ સામે ધમકી આપી છે। હા, એણે આદેશ તો આપ્યો છે, પરંતુ એટલું સહેલું નથી, કારણ કે બંને જ હાઉસમાં, કોંગ્રેસમાં અને સેનેટમાં બંનેમાં રિપબ્લિકની મેજોરિટી છે, પણ ત્યાં અમેરિકામાં ડેમોક્રેસી એ રીતની છે કે જરૂરી નથી કે બધા જ રિપબ્લિકન્સ એમને સપોર્ટ કરે। ટ્રમ્પનો ગોલ એ છે કે ઘણા લોકો આ રીતે અમેરિકામાં ઘૂસી ઇલીગલ અને પછી પોલિટિકલ એસાઇનમેન્ટ રહે છે અને બીજા કોઈ પણ કારણસર રોકાઈ જાય છે। હવે એ દરમિયાનમાં એ લોકો બાળકો ત્યાં પેદા કરે છે, એમને સિટીઝનશીપ આપવાની જે પ્રથા છે એમાં એમને વાંધો છે, એટલા માટે કે આ રીતે એક સિટીઝનશીપ લઈ લે અને પછી બાળક મોટા થાય ત્યારે એમને પણ એ બાળકના લીધે એમને ત્યાં આગળ પરમનન્ટ રહેવાનું મળી શકે। આપણે ગુજરાતમાંથી કે ભારતમાંથી પણ ઘણા ધનાઢ્ય લોકોએ આ કરેલું છે, એટલે આવી ઝીણી ઝીણી બાબતોમાં ટ્રમ્પે સારું એવું હોમવર્ક કર્યું છે, એને બહુ ફોકસ છે, એટલે હજી તો એ કાયદો બનતા કે એના માટે સમય લાગશે।